જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ નો મતલબ શું થાય કે જય જયકાર હો સચ્ચિદાનંદ નો. સચ્ચિદાનંદ કોઈ મહારાજનું નામ નથી. સચ્ચિદાનંદ આપણી અંદર આત્મા છે એવું ખબર છે? બધાને ખબર છે? નહીં ખબર? ભારતીય છે ને એટલે બધાને આ ખબર જ હોય. હવે તમે છે ને હમણાં વાત નહીં કરતા, તમે વાત કરશો મને અહીંયાથી ખબર પડશે. અડધો એક કલાક જ છે, પછી તમે જેટલી વાત કરવી હોય એટલી કરજો. એટલે જુઓ, આપણી અંદર જે આત્મા રહેલો છે ને એ જ ભગવાન છે. શું છે? એ જ ભગવાન. ભગવાન, ભગ એટલે પ્રકાશ. પણ અંદર કયો પ્રકાશ છે? આપણી અંદર જાણવાની શક્તિ છે. હા, 11 ને 12 કીધું તો કયું? કોમર્સ, સાયન્સ, આર્ટ્સ. 11 ને 12 આર્ટ્સ અને પેલું 9, 10 તો રેગ્યુલર. જુઓ, આપણું શરીર છે ને એ મંદિર છે. મંદિર કોને કહેવાય? મંદિર કોને કહેવાય? હે? તેમાં અંદર ભગવાન હોય એમને મંદિર કહેવાય ને. આપણી અંદર ભગવાન છે એટલે આ મંદિર થયું કે નહીં? તો મંદિર કેવું રાખવું જોઈએ આપણે? બેસી જાઓ, એ બધું થાય. મંદિર કેવું રાખવું જોઈએ? કેવું? સ્વચ્છ. બરાબર છે. તમે લોકો નાના કહેવાય કે મોટા થયા કહેવાય? એટલે સમજણ વાળા કહેવાય ને. બરાબર, બહુ સરસ. હવે આત્માનો મતલબ શું ખબર છે? તમે લોકો ગુજરાતીમાં ભણો છો ને? આત્માનો મતલબ શું? આત્મા એનો શબ્દાર્થ ખબર પડે? શબ્દનો મતલબ આ તમે છો. શું કીધું? તમે છો એટલે પોતે. પોતે એટલે કોણ? નહીં એટલે હું એમ થયું. બરાબર. હવે કોને પૂછું તો જવાબ આપશો? મોટા લોકોને પૂછવું પડે. કોને પૂછવું? જલ્દી બોલો ને. વિચાર કરે તો કામ ના થાય. બોલો. કોઈને પૂછવાનું ડર લાગે બધા. ખાઈ જવાનું છો કે? પછી હું કોઈને પણ પૂછીશ. તારું નામ શું? પ્રિય. પ્રિય. તારું નામ શું? કલ્પના. આ નામ જે આપેલું છે ને તે અંદરના આત્માને આપેલું છે કે બહારના શરીરને આપેલું છે? પાક્કું ને? બરાબર. તો એ તો તમારું નામ કહેવાય ને. તો તમે કોણ? Who are you? બોલો જલ્દી. માણસ તો ફોટો પડે તો માણસ જ હોય ને. બોલો જલ્દી. તમે કોણ? તું કોણ છું? સાચું ખોટું ગમે નહીં ક્યાં પાસ કરવાના. ચલો જલ્દી. બોલો. બોલ તમે કોણ? બોલ.
ના ઊભી રાખી નથી પાછળ ભૂખવાનું બેસવાનું એક્સરસાઇઝ બોલો તારું નામ કલ્પના કરાય બહુ સારું તું પણ એને તો કીધું મારું નામ કલ્પના છે હું કલ્પના છું તું પણ હું પ્રિય પ્રિય કીધું ને હું પ્રિય છું હવે જો તે કીધું ને કે હું કલ્પના છું તે કીધું હું પ્રિય છું બધા તમારી રીતે સમજી લેજો અને આપણે શું કીધું અંદર આત્મા છે એનો મતલબ શું તે હું છું એનો મતલબ શું થયો કે કલ્પના તું નથી એનો મતલબ થયો ને સમજાય તું કહી દે કે હું પ્રિય કીધું હું પ્રિય છું કરીને કીધું પણ હું આત્મા છું એટલે હું પ્રિય નથી ખરેખર એ મારું નામ છે આટલી વાત ખાલી સમજવાની આ જેટલા ધર્મો છે ને એ આપણે આપણી પોતાની સાચી ઓળખાણ કરવા માટે જ છે કે તમારી અંદરના આત્માને તમારી અંદરના રૂહને તમારી અંદરના સ્પિરિટને તમે જાણી લો આસ્થા ચેનલ હરિયમ ચેનલ જે ધર્મના ચેનલ બધા છે ને ટીવી પર એ બધું આનું જ તમને કહે છે અહીંયા જો હવે હશે ને તો તું બહાર જશે કેટલી બહાર બરાબરી હું જોક નથી કરતો અહીંયા સિરિયસ મેટર છે એટલે હવે આ તમે તમારું ભણવાનું જીવન છે તો તમારે શું કરવું જોઈએ કેવી રીતે ભણવું જોઈએ એનાથી કોઈ કામ કરે ને એ કામ પૈસા કમાવા પર જવું છે જવાનું હોય છે તો બધા જ અહીંયા ભણવા જ આવ્યા છે ને એટલે તમને ઘરેથી ભણવા માટે જ મોકલે છે તો આપણે સરખું ભણવું જોઈએ ના ભણવું જોઈએ તો સરખું ભણો છો કે મસ્તી મજાક કરો છો ના મસ્તી મજાક કરવાનો વાંધો નથી મસ્તી મજાક એટલે ભણવાનો પણ મસ્તી મજાકમાં જ લો છો એમ કહેવાય સિરિયસલી ભણો છો ને બધા જ પાસ થઈ જાવ છો બધા જ પાસ થાવ સારા માર્ક્સ આવે છે બધાને કે ગબડતા પાસ થાય ગબડતા પાસ તો ખબર પડે ને 35 માર્ક્સ હોય ને તો 40 માર્ક્સ આવે 48 માર્ક્સ આવે માંડ પાસ થઈ ગયા એમ કરી એવું નથી થતું ને સરખા માર્ક્સ આવે બહુ સારું કહેવાય માર્ક્સ ઓછા આવે ને તો શું કહેવાય માર્ક્સ ઓછા શું કામ આવે ધ્યાન નથી આપતા તો તમારે બીજે ક્યાં ધ્યાન આપવાનું હોય હમણાં ભણવા સિવાય જો હું તમે મારી વાત કરું મને ભણવાનું હતું રમવાનું ગમતું એટલે આખો દિવસ રમતો હતો સ્કૂલમાં જતો હતો પણ આખો દિવસ સુધી ઘરે તો રમવાનું પાસ થઈ જતો હતો મારો ગોલ શું હતો ધ્યેય શું હતો પાસ થઈ ગયા ને પછી મારું નામ નહીં લેવાનું પછી શું કીધું પાસ થયો ને હું જાન છોડો મારી એમ મારા મોટા ભાઈ છે ને ક્લાસમાં ફર્સ્ટ આવતો અને હું પાસ થતો હતો તો તમે સમજી શકો છો કે મારી શું હાલત થતી હશે પણ પાસ થતો હતો ને એટલે કીધું મારી જોડે મગજમારી નહીં કરવા હું ફેલ થાઉં કીધું કે બોલજો એક વખત ફેલ થઈ ગયો પણ 6 માસિકમાં ટર્મિનલ એક્ઝામ હોય ને 6 માસિકની પરીક્ષા હોય ને 6 માસિકની પરીક્ષામાં હું ફેલ થયો ગણિતમાં કેટલા માર્ક્સ ખબર છે 100 માંથી 10 માર્ક્સ અને ભાઈને 100 જ આવે કોઈ વખત ભૂલથી 98 આવે કે 99 આવે પણ 95 કરતા તો વધારે જ આવે કેવી રીતે આવતા હશે ને અહીંયા આવે છે કોઈને કોકને તો આવતા હશે ને પણ મારો ગોલ પાસ થવાનો હતો તો જે વખતે ફેલ થયો ને તો પછી કોઈ છોડે હવે હાથમાં આવ્યો છે એટલે ડિબેટી નાખો એટલું બધું અપમાન કર્યું લોકો કોને કઈ ખબર છે
કોને કે ભેંસને ડોબો કે ડોબા કરે ડોબું છે આપણે ડોબું કે તો કેવું લાગે, બહુ ખરાબ લાગ્યું. તો પછી નક્કી કર્યું હવે આમ બધાનું બતાડી દઉં છે. એટલે પછી ભણવાનું ચાલુ થયું. સ્કૂલમાં ટાઈમ ટેબલ હોય છે, બોલો ને. તમારું ઘરમાં ટાઈમ ટેબલ છે હે? બધા હા કહે છે ને? બધા કેવું મને ઘરમાં કોઈ ટાઈમ ટેબલ રાખે નહીં, કોક રાખતા હશે. મારા મોટા ભાઈ ઘરમાં ટાઈમ ટેબલ રાખે, હું હસતો તો એના. અરે સ્કૂલમાં તો ટાઈમ ટેબલ હોય, ઘરમાં ટાઈમ ટેબલની શી જરૂરત છે? અને તમને નહીં પડી જાય તું તાર રમ્યા કરે. ઇંગ્લિશમાં મને ચેડવતા હતા. ઇંગ્લિશમાં ભણ્યો હતો ને, રખડેલ છે ને, રખડેલ ગુજરાતીમાં બહુ ખબર નહીં પડે. રખડેલ એટલે મને ઇંગ્લિશમાં વેગાબોન્ડ કે એ વેગાબોન્ડ તારી વાત નહીં. મને ગુસ્સો આવતો હતો. પણ પછી મેં કીધું હવે બતાવી દઈશ. એટલે મેં ઘરમાં પણ ટાઈમ ટેબલ શરૂ કર્યું. 9મા ધોરણની વાત છે, 9મા ધોરણમાં આવતો. અને પછી ડોબા કીધું હતું ને, કોઈ તને ઝાડવાળાની પણ નોકરી નહીં આપે. હવે આવું આપણને કહે તો શું થાય, બોલો ને. એટલે કીધું હવે તો બતાવી જ નહીં, ચાલો. અને એ ભણવાનું શરૂ થયું ને એ જ વર્ષમાં 70માં ગણિતમાં અને 12માં 98માં. આજે પણ મને જરૂર છે 2 માર્ક ક્યાં કાપ્યા ખબર નથી. કારણ કે 2 વખત પેપર જોઈ ગયો હતો. એક્ઝામ લખ્યા પછી 3 કલાકનું પેપર હોય ને, 2 સવા 2 કલાકમાં તો પતી ગયું. ને 2 વખત જોઈ ગયો હતો કે 100% કરેક્ટ છે. તોય કશે એ લોકોએ કાપ્યા 2 માર્ક. એ કાપી શકે છે. પણ આ વાત કેવી રીતે થયું? મશીન તો તેનું તે જ છે. મશીન તો તેનું તે જ છે. 9માં ફેલ થયો હતો તો 12માં પૂરા માર્ક થાય. આવું કેવી રીતે બને? બને તો હે? ત્યારે ખાલી પાસ થવાનો ગોલ હતો ને, ગોલ બદલાઈ ગયો. કે આનું પાસ થવાથી કામ નહીં થાય, કોઈ વખત ફેલ પણ થઈ જવાય. પણ આપણે પૂરા માર્ક લાવવાનો ગોલ કરીએ તો ફેલ તો થવાય જ નહીં. થોડા નજીકના એમાં જ જઈએ. અને એવી રીતે એન્જિનિયરિંગ પતી ગયું. એવું કે મારા માટે બહુ ટેન્શન હતું કે આ ડફોડ ભણશે કે નહીં, ભણશે કે નહીં. આખો દિવસ ચર્યા કરે. ચરે કોણ? ગાય ભેંસ ચરે. ફર્યા કરતો હતો તો મને કે આખો દિવસ ચર્યા કરે. પણ એન્જિનિયર થઈ ગયો. અને પછી દાદા ભગવાનમાં ગયા. દાદા ભગવાન નામ સાંભળ્યું છે? તો તમે સાંભળ્યું હતો. દાદા ભગવાન તે જ્ઞાની પુરુષ થયા. અને એ જ્ઞાની પુરુષ થકી અમને બધાને, દાદાને પણ, ઓલા દાદાને પણ, કાકા આવ્યા છે ને એમને પણ જ્ઞાન દીક્ષા પ્રાપ્ત થઈ. તમે અહીંયા ભણો ને, અહીં ભણો તો 12મા લગી પાસ થાવ. 12મા લગી છે ને સ્કૂલ. પછી કોલેજમાં જાઓ તો તમે આર્ટ્સની ડિગ્રી મળે, મારે એન્જિનિયરિંગની ડિગ્રી મળે, ભણતરથી એ ડિગ્રી મળે. અને જ્ઞાન દીક્ષા પ્રાપ્ત થાય ને, જ્ઞાન દીક્ષા થાય, ભગવાન થવાય. એટલે તમને મને મારી અંદરના ભગવાનની ઓળખાણ પડી ગઈ કે હું કોણ છું. તમે કહો છો ને મારું નામ પ્રિય છે, મારું નામ કલ્પના છે, અને હું કલ્પના છું, હું પ્રિય છું કરીને કહો છો ને, એવી રીતે હું, મારું નામ દીપક આનંદ. એટલે પહેલાં તો દીપક જ હતું, પણ પછી અહીંયા આ ધર્મમાં આવ્યા ને એટલે પાણી બીજું એક કરી દીધું, દીપક આનંદ. એટલે નામ બદલાયું. પણ હું કોણ છું? તો હું એવો આત્મા, એટલે તે હું છું. આપણી અંદર, બધાની અંદર એ છે. અને બધાની અંદર ખતરનાક શક્તિ છે. ખતરનાક શક્તિ એટલે શું? તમે જે ચાહો તે તમે કરી શકો, જે ચાહો તે તમે થઈ શકો. એને મનુષ્યની સંકલ્પ શક્તિ કીધી. સંકલ્પ શક્તિ ખબર પડે?
એને એમ કહેવાય હિન્દીમાં અને ગુજરાતીમાં ઠામ લેવું એવું ગુજરાતીમાં આવે ઠામ લેવું आई डोंट नो गुजराती में तो थे मैंने ठान लिया है करके ही छोड़ूंगा एम के गुजराती में શું કે નિશ્ચય કરે છે નહીં નિશ્ચય જ કર્યો પણ એમાં આ શબ્દ ઠાન લેવો ને એ બહુ ખતરનાક ભારે શબ્દ છે હા પ્રાણ લીધું એ નિયમ બને એ બધું પ્રાણ બધું નહીં સંકલ્પ તો બરાબર છે પણ જે હશે તે પણ આ ઠાન લેવું એટલે પાછળ ફરીને જોવાનું જ નહીં, આજુબાજુ બી જોવાનું નહીં. પેલા અર્જુન માટે કહેવાતું હતું ને તને શું દેખાય છે? તો મેં કહ્યું મને તો પેલા પક્ષીની આંખ જ દેખાય છે. બધા ભાઈઓને બધાને પૂછ્યું હતું કે ઝાડ દેખાય છે ને પેલું દેખાય છે ને, પણ એને પૂછ્યું કે મને ખાલી પક્ષીની આંખ જ દેખાય છે. એવી રીતે આપણને આપણો ધ્યેય સતત દેખાવો જોઈએ. અને ધ્યેય ક્યારે દેખાય કે આપણે નક્કી કર્યું હોય કે આ જ મારે કરવું છે. ठान लेना है कि मुझे वो करना ही है, कम वर्ष में. इंग्लिश आ गई है, इंग्लिश में पढ़ेंगे तो તમે સમજી ગયા. હવે તમે વિચાર કરો, તમારી પ્રશંસા કરે તો ગમે, પણ પ્રશંસા ક્યારે કરે? આપણે કંઈ કરેલું હોય ત્યારે કરે ને. એમ કે ડંબોળ જેવા આડાવડા ગયેલા હોય તો આપણી પ્રશંસા કોણ કરવાનું છે? કરવાના છે કોઈ? બોલો. એટલે એક એક ભાઈ, એક એક બેન ભગવાન છે એમ કરી આપણા હિન્દીનું ગાયન છે. यहाँ हर बालक एक मोहन है और राधा एक बाला. એનો મતલબ શું? એક એક ભગવાન થઈ શકે એવા છે, એક એક રાજા થાય એવી છે, અને આપણે આડી ઓડીમાં ફસાય છે કે નહીં? મારા માટે મારે નિર્ણય લેવાનો કે તમને નિર્ણય લઈ લો? દાદા મારા માટે નિર્ણય લઈ લો? નહીં લેવા. એટલે આ સંકલ્પ શક્તિથી આપણે જે કરવું હોય તે કરી શકાય. અને શું ભણીએ તો સારું? શું ભણે તો સારું? 12માં હતો ને ત્યારે આ પ્રશ્ન આવેલો. આમ તો 10માંથી પ્રશ્ન ઊભો થયો હતો કે શું ભણવું તો સારું. ત્યારે એવી સમજણ મળી હતી, કોઈ પણ વ્યવસાયમાં જાઓ, તમે કોઈ પણ ફિલ્ડમાં જાઓ, તમે જો એક્સપર્ટ થયા ને એટલે બેસ્ટ થયા, કોઈ ફિલ્ડ તમારા માટે સારી. કોઈ પેઇન્ટિંગમાં એક્સપર્ટ થાય તો પેઇન્ટિંગથી આખું એનું જીવન સ્પેશિયલ થઈ ગયા ને, એક્સપર્ટ થઈ ગયા. કોઈ ભણવામાં એક્સપર્ટ હોય એટલે ભણાવવામાં એક્સપર્ટ હોય, કોઈ એન્જિનિયરિંગમાં એક્સપર્ટ હોય, કોઈ ડૉક્ટરીમાં એક્સપર્ટ હોય. પણ આપણે ગોલ શું રાખવાનો? આ જગત કેવું છે? પિરામિડ જોયેલું? પિરામિડ ખબર પડે? આમ ત્રિકોણવાળું એ પિરામિડ જેવું છે. નીચે પોડું હોય અને ઉપર ટોચ ઉપર કેટલાથી ઊભા રહેવાય? એક જ જણાથી ઊભા રહે. એટલે આપણે એવા બેસ્ટ, એક્સલન્ટ, પરફેક્ટ થઈએ ને તો ત્યાં બીજું કોઈ ઊભું રહી શકે નહીં. આપણે ગોલ રાખવાનો, એ મારે કરવું. શું કરો એ ઇમ્પોર્ટન્ટ નથી, પણ જે કરશું ને તે ત્યાં ટોચ ઉપર જઈશું. ચાલે કે નહીં? મજાક મસ્તી બધી કરવાની છૂટ, મારામારી પણ કરવાની છૂટ, પણ મારામારી ફોજદારી ગુનો ના થાય. જોવા ફોજદારી ગુનો ખબર પડે ને, ગુજરાતી તમે જાણો. સામાજિક ગુનો ચાલે, એકબીજાને હેરાન કરે તો સામાજિક ગુનામાં જાય. પણ ફોજદારી ગુનો લાગે એને ક્રિમિનલ ઓફેન્સ કહેવાય. ક્રિમિનલ ઓફેન્સ થાય ને તો પોલીસ આપણે પકડી જાય. સામાજિક ગુનામાં પોલીસ આપણે પકડી ના જાય. એટલે પોલીસ પકડી જાય એવા કોઈ ગુના કરવા નહીં. બરાબર કે છે? એ વાત સમજવા. અને તમારા લોકો એટલા સિરિયસ કેમ છો? બધા
મોડા ચડેલા હોય એવું આમ ટેન્શનમાં કેમ બધું હોય છે ખબર છે? આપણે ભૂલ કરતા હોઈએ છીએ. ભૂલ તો કરો કે ના કરો તમે? આપણે આપણી ભૂલ ભૂલી કરી શકીએ એ ના કરાય, ના કરાય. તો ત્યાં પોતાની જાતને ચેતવવાના, એ બાઉન્ડ્રી આપણે ક્રોસ નહીં કરવાની. કમ વોટ મે, ચાલે કે નહીં? ચાલે. ભૂલ શું કામ કરવાની? ભૂલ વગર ના થાય ને તો ભગવાન થાય. એ તો તમારે ભૂલ વગર ના થવું હોય, ભગવાન થવું હોય તો ભૂલને ખદેડી મૂકો બહાર. ગેટ આઉટ. નહીં જોઈએ. શા માટે ભૂલ કરવાની? સમજાય? જેટલી ભૂલ કરો ને એટલો માર ખાવો પડે, અને જેટલી ભૂલ નહીં કરો એ સુખી રહેશો, પ્રસન્નતા પૂર્વક રહેશો, અને મય શાંતિ આવશે. શાંતિ જોઈએ કે નથી જોઈતી? ઓ નામ નાખજો. દાદા પેલું આપો ને એનામાંથી બેગ આપો, બેગ આપો. બંધ નહીં કરે ત્યાં સુધી અવાજ આવ્યા જ કરે. એક જ મિનિટ. ઓકે. એટલે આપણી સંકલ્પ શક્તિનો પૂરો ઉપયોગ કરવો. આજ લગી ભૂલ થઈ, જે આજ લગી કંઈ પણ થયેલું એને ઇતિહાસ કહેવાય કે ના કહેવાય? બોલો ને. ઇતિહાસ છે. હવે ઇતિહાસમાં આપણી પાસે બે રસ્તા છે. એક તો ઇતિહાસને વારે ફરીથી આપણે જીવવો, એટલે ઇતિહાસ રિપીટ કરવો, પુનરાવર્તન કરવું ઇતિહાસનું. અને બીજું, એ ઇતિહાસ પાછું ઘડે જ નહીં, એટલે ઘડાય જ નહીં એવો નિશ્ચય કરવો. એટલે એને એમ કહેવાય કે ઇતિહાસ પરથી આપણે શીખ લઈ લઈએ, શીખી લઈએ. એ ભૂલ મારે ક્યારેય કરવી નથી. નક્કી તમે કરશો તો થશે. બધાના વાળ જુદા જુદા કેમ છે બાંધેલા? દરેકનો નિશ્ચય છે. એને આવા વાળ રાખ્યા, પેલા આવા વાળ રાખ્યા, પેલા આવા વાળ રાખ્યા. પોતાનો નિશ્ચય છે. એટલે આપણો નિશ્ચય આ વ્યવહારની સામાન્ય વસ્તુમાં કામ કરે છે, તો બધી બાબતમાં એ નિશ્ચય કામ કરે છે. એને સંકલ્પ શક્તિ કીધી ને એનો ઉપયોગ કરવાનો. તો પહેલી પ્રાથમિક સંકલ્પ શક્તિનો આપણે વાત કરીએ. હું બોલાવું ને તે તમે બોલજો સાથે. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ન હો, દુઃખ ન હો, દુઃખ ન હો. હવે આ જે આપણે નક્કી કર્યું ને, આ જે નક્કી કર્યું એનાથી શું પરિણામ આવે કે જ્યારે જ્યારે આપણાથી કોઈના માટે અવળો વિચાર પણ આવી ગયો ને તો બેલ વાગે, ભૂલ થઈ. કોઈને માટે અવળું બોલાઈ ગયું તો બેલ વાગે, ભૂલ થઈ. કોઈની જોડે અવળું વર્તન થઈ ગયું તો ભૂલ થઈ, તો બેલ વાગે. હવે આ વસ્તુ સારી છે કે ખરાબ છે? ભૂલ થાય ને અંદર ગંદી વાગે તો સારું કે નહીં? એટલે આપણે તરત એને ચૂકી કરી લઈએ, યા તો એને સ્ટોપ કરી દઈએ, રોકી દઈએ ત્યાં કે હવે આગળ ભૂલ નથી કરવી. આટલી ભાવના તમને થઈ ને, આટલી ભાવના થઈ તો તમારો પ્રગતિનો રસ્તો ખુલ્લો થઈ ગયો. કોઈને એમ થાય કે આટલામાં શું થયું, કરી દો. રોજ સવારે 5 વખત ઉઠતાની ભેગા બોલવાનું, પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ના હો, ના હો, ના હો. અને 6 મહિનાની અંદર તમે તમારી જાતને જુદા જ દેખાશો. આખો ફરક પડી જશે. કારણ કે આ નિશ્ચય, આ સંકલ્પ એવો છે કે તમને કોઈ ભૂલ કરવા જ નહીં દે. અને જ્યારે કોઈ નાનામાં નાની કોઈ ભૂલ થશે ને તો તરત જ તમે એને ચોખ્ખી કરી દેશો. આ પ્રાથમિક છે.
દરેકને સુખી થવું છે. એ સુખી થવાનો રસ્તો આટલી જ પ્રાર્થનામાં આવી ગયો કે મારા મન વાણી કાયાથી કોઈને પણ મારે દુઃખ આપવું નથી. હવે આગળ સુખિયા થવું હોય તો તમારા માટે બધી ફિલ્ડ ઓપન છે, ખુલ્લી છે. હવે અવાજ આવે છે ને પાછળથી? કઈ માટે છોકરાઓ છે, બાળકો 11 અને 12મા ધોરણના બાળકો કહેવાય. કશો વાંધો નહીં, વાત સમજી ગયા. આ વાત છે તમારા સંકલ્પ શક્તિની પૂરી શું કહેવાય આપણે એનો લાભ લેવાનો છે. તમારા માટે કોઈ બીજું નક્કી નહીં કરી શકે, તમારે જ નક્કી કરવાનું છે. તમારી પરિસ્થિતિ નહીં હોય, પરિસ્થિતિ જોતા નહીં. તમારો નિશ્ચય, તમારો ધ્યેય જેટલો ઊંચો, આ કુદરત, આ સમાજ તમને મદદ કરવા તૈયાર છે. તમારી પાસે સુવિધા નહીં હોય તો સુવિધા તમને મળી જશે. કારણ કે તમે સંકલ્પ કર્યો ને ત્યાંથી જ કુદરતમાં એ આખું વાઇબ્રેશન જતું રહ્યું અને કુદરત તમને બધી રીતે મદદ કરવા તૈયાર છે. અવળું નક્કી કર્યું તો અવળા માટે પણ કુદરત તૈયાર છે. સારું કામ કરવું હોય તોય તમને કુદરત તૈયાર છે અને ખરાબ કામ કરવું હોય તોય તૈયાર છે. કારણ કે અંદર આત્મા છે ને એના માટે કીધું છે અનંત ઐશ્વર્ય વાળો આત્મા છે. શું કીધું? અનંત ઐશ્વર્ય. ઐશ્વર્ય ખબર પડે? ગુજરાતી શબ્દ છે. ઐશ્વર્ય એટલે આપણે ઈચ્છા કરીએ ને તો વસ્તુ ભેગી થાય, પણ હમણાં તો ઈચ્છા કરે તો વસ્તુ ભેગી થતી નથી. થતું એવું કેમ નથી થતી? કારણ કે આપણે ભૂલો કરેલી. એટલે ભૂલો જ આપણી મોટામાં મોટી બાધા છે, બાધક છે, ઓબ્સ્ટેકલ છે. એટલે આપણે ભૂલોમાં આજે આ નક્કી કર્યું કે મનમાં કોઈને દુઃખ આપવું નથી, તો બધી ભૂલ ઉજાગર થશે, ખુલ્લી થશે અને તમારો એક સંકલ્પ થઈ ગયો, તમારું કામ થઈ ગયું. યુક્રેનમાં, રશિયામાં લડે છે, તમારું કોઈ કામ છે ત્યાં? પછી આ રાજનૈતિક જે બધા ઇલેક્શન ને બધું થાય, તમારે જે લેવા દેવા છે એની જોડે, તો એની જોડે માથાકૂટ ના કરતા, એનો વિચાર પણ કરતા નહીં કે તમારો બિઝનેસ નથી. તમારે ભણવાનું, સરખું ભણવાનું, સરખા માનવી થવાનું, અને સરખા માનવી થયા તો જગત પણ તમારી સામે ઊંચું જોશે. અને જો બરાબર નહીં થયા તો ઠપકો મારીને કાઢી મૂકશે, એ ગમશે નહીં. એટલે આપણા માટે આપણે જવાબદાર છે. અહીંયા બહુ સરસ સમજણ આપી છે. હું મારા માટે, બોલો, સંપૂર્ણ જવાબદાર છું. હું મારા માટે સંપૂર્ણ જવાબદાર છું. હું મારા માટે સંપૂર્ણ જવાબદાર છું. આપણે ખાલી આવું નક્કી કર્યું ને, રાઈટ ડિસિઝન, રાઈટ નિર્ણય આપણે રાઈટ જગ્યાએ લઈ જાય. બોલો, જીપીએસ સાંભળેલું છે? આપણે કશે જવું હોય તો જીપીએસમાં નાખી દો, ગૂગલમાં, મેપમાં. એવી રીતે આપણે આપણા જીવનના જીપીએસમાં નાખી દઈએ. કોઈને દુઃખ આપવું નથી. હું ભણીશ, સારી રીતે ભણીશ, આડી અવળી બધી બંધ કરી દઈશ. જે નક્કી કરો તે, મારે ડૉક્ટર તો એન્જિનિયર જે નક્કી કરો તે. અને એ તમે નક્કી કર્યું ને ત્યાંથી તમે તમારા જીવનના જીપીએસમાં નાખી દીધું. હવે જ્યારે તમે એનાથી હવળા રસ્તે જશો ને તો અંદર પેલું બૂમ પાડશે. જેમ પેલું બૂમ પાડે ને એવી રીતે અંદર તમને બૂમ પાડે. અંદરના ભગવાન એટલા બધા જાગૃત છે, એના લીધે આપણે જીવીએ છીએ. અને એ ભગવાનને જાગૃત રાખવા અને સતર્ક રાખવા આપણે
બધા જ પ્રયત્ન કરવાના અને એમાં આપણા સાચા જીવનના નિશ્ચય કે આપણી ભૂલો નથી કરવી. આ ભૂલોના લીધે આખી ગાડી આપણી અટકી ગઈ અને એના માટે હું જવાબદાર છું. આટલી સમજણ પડી ગઈ. તમને ખબર છે ગંગા નદી કેટલી મોટી છે તે? હમણાં અમે ગયા હતા હરિદ્વાર. ઓ બાપા, એમાં ઊભા ના રહેવાય. ઊભા રહે ને તો તમે ખેંચીને લઈ જાય. પણ નદીની શરૂઆત ક્યાંથી થઈ, કેવી રીતે થઈ? એક ટીપાથી જ થાય છે. એનો મતલબ શું થાય? એનો મતલબ શું થાય? આજે તમારું એક ટીપું એટલે કે તમારો આજનો એક નિશ્ચય આગળ જતા વિકરાળ નદી થઈ જાય. સમજાયું? એટલે આજનો નિશ્ચય તમારો એટલો જ મહત્વનો છે આગળ એ વિકરાળ નદી થવા માટે. કોણ કરશે? કોણ કરશે આ નિશ્ચય? શાંતિથી બેસો, વિચારો કે આપણે શું કરવું છે. જે કરો તે ટોચ ઉપર જવું છે અને એની આજે શરૂઆત કરી નાખો તો કાલ તમારી જુદી થશે. ને આજે જો નિર્ણય નથી લીધો તો કાલે ગૂંચવાડો હશે અને ગૂંચવાડા માટે આપણે જ જવાબદાર છે. પછી તમે ગુજરાતને જવાબદાર કરવો, પપ્પા મમ્મીને જવાબદાર કરવો. પપ્પા મમ્મી તો તમને અહીંયા મફતમાં મોકલે છે ભણવા માટે, કામ કરવા તો કહેતા નથી. વાત સાચી કે નહીં? તો પપ્પા મમ્મીનો આટલો મોટો ઉપકાર છે. બોલો, સમજાયું? હવે હું ફરીથી કહું, આ બધી જે ભૂલ થયેલી છે ને એ ઇતિહાસ છે અને ઇતિહાસને ફેરવવો તમારા હાથમાં છે. એમાં એમ કહેવાય છે ઇંગ્લિશમાં, today's decision makes your tomorrow's destiny. એટલે આજનો નિર્ણય કાલનું તમારું ભવિષ્ય બનાવે છે. એટલે આજે જો તમારો નિશ્ચય કરે તો તમારું ભવિષ્ય ઉજ્જવળ. આજે જો તમારો નિશ્ચય રોંગ, ખોટો, તો તમારું ભવિષ્ય ખાડામાં. અને એના માટે આપણે પોતે જવાબદાર છીએ. બોલો, ઊંઘ આવે છે ને? ઊંઘ નહીં આવતી તો શાંત. બાકી બધા ઊંઘરા થઈ ગયા. ઊંઘરા ખબર પડે ને? એમ કહી સમજાયું બધાને? આપણી અંદર ભગવાન છે, એ જ આપણા સાચા ભગવાન છે. એ ભગવાનની હાજરીમાં આપણે જે નક્કી કરીએ તેનું ફળ આપણને મળે. એ ચોપડી આપણી જો વધારે છે, આટલા બધા બોજી વડે એવી છે તે વાંધો નહીં, જાણો ને એને એમ રાખીએ. જેટલી છે તેટલી તો આપણો થોડી. હા, એ લાવે ત્યાં સુધી પ્રાર્થના આપણા જીવનમાં બહુ મોટું કામ કરે. એ પ્રાર્થના આપણા જીવનના નિશ્ચય છે, નિર્ણયો છે કે જેનાથી આપણો આગળનો રસ્તો ખુલ્લો થતો જાય. કોઈ આપણા માટે રસ્તો બનાવનાર નથી, પણ આપણો નિશ્ચય જ આપણો રસ્તો બનાવે. બોલો, આ કલ્પના નથી, આ ગપ્પુ નથી. આપણે જીવીએ છીએ ને એ ગપ્પુ છે કે હકીકત છે? બોલો ને. એને શું કહેવાય? કલ્પના છે કે હકીકત છે? હકીકત છે. શ્વાસ લઈ રહ્યા છે, આપણે જીવી રહ્યા છે, હકીકત છે. તો હવે એને કેમ કરીને ફેરવી નાખવું એ આપણા હાથમાં છે. હું એમ ના કહું કે તમે મારા માટે કરજો, તમે અમુક મદદ કરી શકો, પણ આખરે કહેવામાં ગુજરાતીમાં કહેવાય છે, હિન્દી કહેવાય છે, ઘોડાને તમે પાણી લગી લઈ જાઓ, પાણી છે ત્યાં પછી પાણી તો ઘોડાને પીવું પડે. એવી રીતે આપણને બધા સંજોગો ભેગા થશે. જેવો આપણો નિશ્ચય, જેવો આપણો નિર્ણય, એવા સંજોગો તમને ભેગા થઈ જશે. પરિણામ
તમને એનો લાભ મળશે. આટલાની ચોપડી છે નાની મોટી બહુ સારી છે, જોઈને બોલો તો વધારે સમજાય એમ છે. અને પછી આ પ્રાર્થના કર્યા પછી તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો વિચારી રાખજો. એ પૂછે છે તમારે ભણવાનું નહીં પૂછતા. એક સ્કૂલમાં ગયા ને તો એ છોકરાએ ચિઠ્ઠીમાં મેથમેટિક્સનો દાખલો પૂછ્યો. બીજું જેના જવાબ તમારે ટીચર આપી શકે એવા છે. ઘણા બધા આ બધા જવાબ પણ ટીચરો ગુરુદેવ આપી શકે છે. એટલે એનો એટલો તો તમે લાભ લઈ જ શકો. પણ એ જે લોકો આપી શકે તે અમને પૂછેલું ન કામ. અમારે એમને જ વિકલ્પ કરવા પડે પાછું. કારણ કે બધું તો બધાને બધું આવડતું ના હોય, પણ જેનું જે આવડતું હોય તેનો આપણને લાભ મળે. આવું છે. તમારા પ્રશ્ન વિચારી રાખો. જે ખતરનાક પ્રશ્ન હોય તો વાંધો નહીં. હા બેન જાણી જરા કાકાને મળે તો આવી ગયા. ચાલો 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 ચાલો. એ ચોપડીમાં નથી, આ પ્રાર્થનાની ચોપડી આપો. થોડી આ બાજુ આપો, થોડી આ બાજુ આપો. જે છે તે તમે હું બોલીશ ધીમે ધીમે ફટાફટ આવી દે. પાંચ કરી દે ને, પાછળ લગી જવાની. તારી ચોપડી રાખીને આવીને આગળ આવી જાય. બસ એક ચોપડી રાખીને બાકી નાખી દો. બસ હા, 5 નંબર 4 કાઢજો. 5 નંબર 4 સાચી ને? જો 4 કાઢજો. બસ બસ હું બોલી છે તે સમજાશે તમને. ઉપર લખ્યું છે સંસાર વિઘ્ન નિવારક દાદા ભગવાન ત્રિમંત્ર. એટલે આ મંત્ર એને કહેવાય જે આપણા મનને શાંત કરે. બીજું, આ મંત્રથી સંસારના વિઘ્ન ટળે. વિઘ્ન ભણવામાં તકલીફ આવે એટલે વિઘ્ન કહેવાય. પૈસાની તકલીફ હોય, સંબંધોની તકલીફ હોય, તબિયતની તકલીફ હોય, ધંધાની તકલીફ હોય, વાત નહીં કરો. એને ગપ્પા નથી મારતો. જેને જે તકલીફ કહેવાય ને એનું સમાધાન આ મંત્રમાં છે. અને એ આપણને મુક્તિના દ્વાર લગી લઈ જાય એવું છે. હું બોલાવું છું, સાથે તમે બોલજો. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરીયાણમ, નમો આયરીયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સૌવ સાહુણમ, એસો પંચન મુક્કારો, સૌવ પાવપણાસણો, મંગલાણં ચ સૌવેસિં, પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. આ મંત્ર 5 વખત બોલવાના. કોઈને તકલીફ વધારે હોય તે મંત્ર વધારે વાર બોલવાના. આજનું જીવન છે ને તંત્રથી ચાલે, મશીનથી ચાલે છે. ભગવાનની હાજરી હતી. કૃષ્ણ ભગવાન, રામ ભગવાન, મહાવીર ભગવાન જ્યારે હતા ને ત્યારે મંત્રથી ચાલતી હતી. એ ગપ્પા બંધ. નાના બેબી હોય એવી રીતે વાત કરવા ચાલુ કરી નાખે. એટલે મારી વાત પૂરી અગી થઈ જાય. મંત્ર થઈ
મંત્રથી પૂર્ણ સમાધાન થાય છે. તે સમય મંત્ર નહોતો. ખાલી મંત્ર બોલે ને એટલે ત્યાંથી સીધા મુંબઈ, મંત્ર બોલે ને ત્યાંથી સીધા કાશ્મીર, મંત્ર બોલે ને ત્યાંથી સીધા અમેરિકા. આજે તો વિઝા જોઈએ ને કંઈક બધું, પણ એ મંત્રની સિદ્ધિ હતી ત્યારે. આજે તંત્રની સિદ્ધિ છે, પણ આ મંત્ર દાદા ભગવાને પોતે જ આપેલો છે. આપણે છૂટા છૂટા બોલતા હોય, કોઈ ઓમ નમઃ શિવાય બોલે, કોઈ ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલે, કોઈ નમો હરિયંતાણમ બોલે. પણ આ ત્રણેય મંત્ર સાથે બોલવાથી એ ત્રણેય શક્તિ ભેગી થઈ જાય અને આપણને પૂરો લાભ મળે છે. આવી છે. હવે બીજું 5,11 કાઢજો. પેજ 11 હવે છે ને 11. હવે શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના કીધી. આપણે કંઈ પણ કરીએ છીએ ને તો આપણે એકલા હોય ને પણ આપણી અંદરના ભગવાન આપણી સાથે છે. એટલે એમની હાજરીમાં, એમની દિવ્ય હાજરીમાં આપણે ભૂલો કરીએ. હવે એમની હાજરીમાં આપણે આપણી ભૂલનો ઇકરાર કરીએ અને માફી માંગીએ અને નક્કી કરીએ કે ફરી મારે નથી કરવી, તો આખો ફેરફાર થઈ જાય. એટલે આપણે બોલીએ, હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ એ જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને અણસમજણથી મેં જે દોષો કર્યા છે, મન વચન કાયાથી લોકોને દુઃખ દીધા છે, પોતાની જાતને છેતરેલા છે, બીજાને છેતરેલા છે, ભણવાના સમયે ભણ્યા નથી, અભાવ તિરસ્કારના દોષો કર્યા છે, માન ભંગના દોષો કર્યા છે, મા બાપને સાંભળ્યા નથી, ગુરુનો આદર કર્યો નથી. આ બધી ભૂલોને આપની સમક્ષ જાહેર કરું છું. એનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. ફરી એવા દોષો ક્યારે ના કરું. એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ. આ પ્રાર્થનામાં જે ભૂલો આપણે બોલ્યા ને તેવું તમને જે ભૂલો યાદ આવે કે આપણે પોતે યાદ કરવાની, ફરી એ ભૂલની હું માફી માંગુ છું, સ્વીકારું છું, મને માફ કરજો, ફરીથી એ ભૂલ મારી કરવી નથી. તો તમે 6 મહિનામાં પોતાની જાતને જુદા દેખાશો. તમારી જાગૃતિ, તમારી સમજણ આખી ફેરફાર થઈ જશે. એને એમ કહે છે
માણસનો ધ્યેય બદલાય ને તેની ચાલ બદલાઈ જાય. એટલે આપણે ચાલ બદલવાની નથી, પણ જેવો ધ્યેય એવી ચાલ બદલાય જ જાય. એને કહેવાય આઉટલુક તમારું બદલાય જાય, અને એ તમારા હાથમાં છે. એને પૂરેપૂરો ઉપયોગ કરજો. તમારે હવે કોઈ પ્રશ્ન હોય તો મુક્તતાથી વાત કરો. આજુબાજુ નહીં પૂછો બેન. આજુબાજુ નહીં જોતા. પૂછવું હોય તો પૂછી લેજો, પણ પ્રશ્ન આવતો મહિનામાં દવા ઉભા થઈ જાય. પૂછો, જે પૂછવું એ પૂછાય. ઉભા થઈ જાય. તમે વિચારો ત્યાં સુધી તમારું વ્યૂ લઈ લો. હમણાં લગી મારો વ્યૂ રાખેલો. એ સરસ. ચાલો પ્રશ્ન પૂછી નાખો. હે ડોકી નીચે થઈ ગઈ જો બધાની. ડરપોક બિલ્લી નહીં તો શું? તમને પોતાને તમારી વિડીયો જોવા મળશે. આ ઓનલાઈન જાય છે, ખબર છે? 7 જણા હમણાં જોઈ રહ્યા છે. પેલા સાહેબોને લઈએ ને, એ તમે જોઈ લેજો. તમારે બધા પાસે ફોન હોય જ છે હવે. ચાલો પ્રશ્ન ખરું છે. બહાર પ્રશ્ન પૂછવા છે ને, એક પ્રશ્નના 5,000 રૂપિયા લે છે, ખબર છે? ગણીને પ્રશ્ન પૂછવા પડે. એક પ્રશ્ન કે 5,000 રૂપીઝ ઓનલી. જો પહેલી વાત એ છે, ભણવાનું યાદ કેમ નથી આવતું? ભણવાનું ગમતું નથી. તમે એમ કહી શકો કે ના મને તો ગમે છે, પણ એનો નિયમ એવો છે, જે વસ્તુ ગમે ને એ ક્યારે ભૂલાય જ નહીં. ઊંઘમાં એ યાદ રહે, સપનામાં એ જ યાદ આવે. હું તમને મારી જ વાત કરું છું. એ ગણિતના વિષયમાં એટલું બધું થઈ ગયું હતું ને, કોઈ પણ ફોર્મ્યુલા કોઈ પણ વખતે ઊંઘમાંથી જગાડીને પણ બોલે ને તો પરફેક્ટ નીકળે. કેમ? કારણ કે પહેલાં પાસ થવાનો ગોલ હતો, હવે પૂરા માર્ક્સ લાવવાનો ગોલ હતો. એટલે બધી પ્રેક્ટિસ, આખા દિવસનું ટાઈમ ટેબલ ઘરમાં એ હતું. એમાં ગણિતમાં વધારે ટાઈમ આપેલો, કારણ કે ફેલ થયો હતો ને. એટલે રોજ નક્કી કરતો હતો, મને ભણવાનું ગમે છે, મને ગણિત બહુ ગમે છે, હું ગણિતમાં સારા માર્ક્સ લાવીશ. આવું રોજ સવારે પહેલું પાણીનું ડબલું નાખે ને માથામાં, તે પહેલાં બોલી દેવાનું. ક્યારે ઝઘડો કરીશ નહીં, ક્યારે માથાકૂટ કરીશ નહીં, ક્યારે પોતાની જાતને છેતરીશ નહીં. બોલાય કે નહીં? બોલો ને. તો સારું, તમે બોલો, જે બોલાવું તમે. પછી તમે ઘરે પ્રેક્ટિસ કરજો. મારા મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ન હો, દુઃખ ન હો, દુઃખ ન હો. હું સારી રીતે ભણીશ, બધા જ વિષયોમાં સારા માર્ક્સ લાવીશ. હું પોતાની જાતને કે બીજાને ક્યારેય છેતરીશ નહીં. પોતાનું નુકસાન ક્યારે નહીં કરવું, બીજાઓનું નુકસાન પણ ક્યારેય નહીં કરવું.
કોઈની જોડે ઝઘડો નહીં કરું. કોઈની જોડે ઝઘડો નહીં કરું. હું મારા માટે હું મારા માટે સંપૂર્ણ જવાબદાર છું. સંપૂર્ણ જવાબદાર છું. તેથી આજે સંકલ્પ કરું છું કે તેથી આજે સંકલ્પ કરું છું હું સારી રીતે ભણીશ. હું સારી રીતે ભણીશ. હે ભગવાન, હે ભગવાન, હે કૃષ્ણ ભગવાન, હે કૃષ્ણ, હે રામ ભગવાન, હે રામ ભગવાન, હે મહાવીર ભગવાન, હે મહાવીર ભગવાન, હે જીસસ ક્રાઇસ્ટ. હે ઈસુ ખ્રિસ્ત. બધા કોઈ ક્રિશ્ચિયન પણ હોઈ શકે છે ને, કે ના હોય. એમના ભગવાન છે, આપણા જ ભગવાન છે. અને આપણા ભગવાન કે ભગવાન બધા ના હોય. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, આપ અમને આપને આપની અપૂર્વ શક્તિ આપજો, આપની અમૂલ્ય શક્તિ આપજો. સમજણ આપજો, સમજણ આપજો, આશીર્વાદ આપજો, આશીર્વાદ આપજો, કૃપા કરજો. કૃપા કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે જુઓ, આ તમે મોટા થયા ને, મોટા થયા ને 11મા 12મામાં આવે ને, એટલે તમારી એક્ટિવિટી બંધ થઈ જાય. એક્ટિવિટી તો સમજણ પડે ને, રમવાનું કરવાનું ઓછું થાય. રમવાનું કેટલા લોકો રમે છે? હવે જે રમતા હોય તે હાથ ઊંચો કરો. 1 2 3 4 5 4 જણા હાથ ઊંચો કરજો. હવે આ વાત સમજજો. સૂર્ય નમસ્કાર ખબર છે તમને? એમ જે કરે તે નહીં. એ સૂર્ય નમસ્કાર યોગાસન છે. 12 આસનોનું એક યોગાસન છે, એ તમારે કરવાનું. આપણા મોદી સાહેબ કરે છે, ખબર છે? કરવાનું. કારણ કે આપણી એક્ટિવિટી હવે ઓછી થઈ ગઈ, આ બંધ જ થઈ ગઈ. પેલું કે હરામ છે જો 5 કિલોમીટર ચાલતા હોય કે રમતા હોય. કારણ કે આજે જીવન એવું થઈ ગયું, સંજોગો નથી કે તમે રમી શકો, પણ તમે આ સૂર્ય નમસ્કાર પોતે જાતે કરી શકો. તો એ સૂર્ય નમસ્કારથી આપણા શરીરમાં જેટલી ગ્રંથિઓ છે, ખબર છે કે જેના સેક્રેશનથી, જે ગ્રંથિથી આપણું શરીર સરખું ચાલે છે. હવે એ બધી ગ્રંથિઓ સતેજ થાય છે, એક્ટિવેટ થાય છે, અને આપણું શરીર સારું ચાલે. પછી બીજું, આપણે એવો અનુભવ કર્યો જ હશે બધાએ કે આપણે નક્કી કરીએ છીએ પણ થતું નથી. એવું કોને અનુભવ થયો? પેલી દીકરી બરાબર છે, તરત એને એક્સેપ્ટ કરી લીધું. બીજા લોકો વિચારે નક્કી કર્યા પછી થતું નથી, એવું કોને, કેટલા લોકોને અનુભવ છે? બધા ડરે છે. કઈ નહીં, ડરતા રહેજો, વાંધો નહીં. જો એનો જવાબ, આપણે જે નક્કી કર્યું છે ને એ થવા માટે આપણા ભારતમાં સ્કૂલોમાં શું કે મરઘો બનાવતા હતા, ખબર છે? એ મરઘો પરીક્ષા શું કહેવાય, શિક્ષા રૂપે પણ છે અને દવા રૂપે પણ છે. હવે એને સાઉથના મલયાલમમાં થોપુ કર્ણમ કે, થોપુ એટલે માથું, માથાને સીધા કરવાનો ઈલાજ. અને તમે બધા ફોન વાપરતા જ હશો, સુપર બ્રેન યોગા કરીને કહે છે. એ સુપર બ્રેન યોગા એટલે શું કે, પકડો ને એક મિનિટ, આમ કરીને આંગળી પકડવાની, આમ જો આમ કરો, ડાબો હાથ પહેલો ને જમણો એમ કરીને પકડવાનું અને બેસવાનું, ઉઠબેસ કરવાની. બેસતી વખતે શ્વાસ લેવાનો અને ઊભા થાય શ્વાસ છોડવાનો. દિવસના 25 વખત કરવાનું. કરજો. તમને ખબર નહીં પડે કે મારા નિર્ણયો મારા જીવન વ્યવહારમાં કેવી રીતે પરિવર્તિત થઈ ગયા. પણ તમે જે કરવા માંગો છો ને તે સહેજા સહેજ થશે. એટલે આ જે કાન પકડવાનો ને આ જે રસ્તો છે, રીત બતાડી છે, એમાં આપણી બધી નસો અને એના સ્પંદનો જાય છે. અને એટલું સરસ છે કે તમારે જે કરવું હોય ને તે તમે તમારી જાત માટે કરી શકો. પાછળ ફરીને જોતા નહીં, આજુબાજુ જોતા નહીં કે કોઈ મને સાથ આપે છે કે નહીં. તમારે શરૂ કરવું હોય ને ત્યારે તમારે એકલા જ ચાલવું પડશે. પણ જ્યારે તમને બધા ચાલતા જોશે, દોડતા જોશે ને તો બધા કહેશે આઈ વિલ જોઈન યુ,
તો ભાઈ જોઈન થાવ, આપણને શું વાંધો છે? પણ બિગિનિંગ ઇઝ ઓલવેઝ અલોન, અને કંઈ કરવાની જરૂરત નથી. કારણ કે આખી કુદરત છે ને તે આપણા માટે જ કામ કરે, પણ આપણો નિર્ણય નથી, આપણું ડિસિઝન નથી, એટલે એ પણ પૂછાય કે શું આપવું અમને? જોઈએ તો આપવું ને, એટલે એ તો આપવા માટે તૈયાર છે, પણ આપણે તૈયાર નથી. એટલે હવે આટલું તમે નક્કી કરજો. સૂર્ય નમસ્કાર શીખી લેજો. નહીં ખબર પડી તો ગૂગલ કરજો તો મળશે, નહીં તો હું આમને હું આપી જઈશ, તમારા સાહેબને મોકલી આપશે, સાહેબ પાસેથી તમે લઈ લેજો. બરાબર છે? હવે પ્રશ્નનો ટાઈમ. ચાલો બોલો, પૂછો પ્રશ્ન. અંદરના ભગવાન જોડે શક્તિ માગીને પ્રશ્ન પૂછો. ઉભા થો, ઉભા થો. તો સાઈડ પસાર થાય છે તો સાઈડ ઉભા થઈ જાઓ. ઉભા થઈ જાઓ. કોણમાં કહી દે, મને હું પૂછું. તૈયાર કર્યું પ્રશ્ન, જવાબ આપણી ચોપડી પર છે તૈયાર કર્યું, પણ જે વખત ટેસ્ટ આપવા બે અથવા તો પેપર આપવા બે અને વસ્તુ ભૂલી જાય છે. શેમ ભૂલી જાય? આ બેન એવું કહે છે. હા, સમજાયું મને. જુઓ, જ્યારે હું બરાબર ભણતો નહોતો ને ત્યારે મને આવું ટેન્શન આવતું, અને વધારે ભાવુક થઈ જાય, એટલે ચિંતાથી ભણે કે મારું શું થશે, મારું શું થશે. પહેલી વાત એ છે કે આપણે ભણ્યા છે ને, ટાઈમ આપ્યો છે, તો આપણને વિશ્વાસ હોવો જોઈએ કે નહીં હોવો જોઈએ? હોવો જ જોઈએ ને, કે ભાઈ હું ભણ્યો છું બરાબર, એટલે હવે મારે કોઈ ટેન્શન કરવાની જરૂરત નથી, ચિંતા કરવાની જરૂરત નથી. હું સારી રીતે પેપરમાં લખીશ. જે માતાજીને ભગવાનને માનતા હોય એમને યાદ કરીને કહેવાનું કે મને સારું રીતે પેપર લખાવજો, અને હું સારી રીતે લખીશ, પછી કશું ભૂલાય નહીં. પણ તમે બહુ ટેન્સ થઈ જાઓ તો ટેન્સ થાય તો એના જવાબ ક્યારે આવે નહીં. આપણે તો શું કીધું છે? કામ કરીએ જાઓ, પરિણામ કુદરત આપશે. પણ આપણે જેટલા સિન્સિયર, આપણે જેટલા નિષ્ઠાવાન, પોતાની જાત માટે સાચા, તો કુદરતે મદદ કરવાની જ છે તમને. એટલે ક્યારેય પણ એ શંકા કરવાની નહીં, અને છેલ્લે લગી ભણવું નહીં, વાંચવું નહીં. સમજો 12 વાગે પરીક્ષા હોય, 11 વાગે ચોપડી બંધ કરી દેવાની. તો છેક લગી વાંચ્યા કરવાથી કંઈ તમને સારું આવવાનું નથી, ઉલટું ટેન્શન આવે, અને કોઈને સાંભળવાના નહીં. નહીં તો આપણે પરીક્ષા આપવા જઈએ ને એટલે પછી ઊભા રહીને ગપ્પા મારીએ, અને પછી કે તને આવડે છે, તને આવડે છે, એટલે આપણી અંદર મગજમાં ચાલે મને આવડે. એ તે વખતે તમને બધું યાદ આવશે. પ્રશ્ન, એક્ઝામનું પ્રશ્ન પેપર આવશે ને, એની મેળે આપણે ભણેલા છે, વાંચેલું છે, મહેનત કરેલી છે, અને સાથે આપણી આ પ્રાર્થના, એની મેળે તમને બરાબર યાદ આવશે જ. શંકા કરવાની જરૂરત નથી. સમજાયું? એ છે જીવનને સંતુલનનું નામ આપ્યું છે. એટલે ભણવું પણ જોઈએ, રમવું પણ જોઈએ, આરામે કરવો જોઈએ, મજાક મસ્તી પણ કરવી જોઈએ, પણ પોતાને નુકસાન થાય એવું કોઈ કામ કરવું નહીં, બીજાને નુકસાન થાય એવું કોઈ કામ કરવું નહીં. નહીં તો અહીંયાથી ગયેલું નુકસાન સેટલમેન્ટ માટે અહીંયા જ આવે. પછી કોણ જવાબદાર? આપણે જ આપણા માટે જવાબદાર. સમજાયું?
આખા વર્ષ ભણતા હોય, ભણવાની રીત બહુ સરસ શીખવાડી છે. આજે શીખવાડ્યું ને ઘેર જઈને વાંચી લેવાનું. તો આજે જે શીખવાડ્યું એમાં કંઈ ના ખબર પડી હોય તો તમને ખબર પડી જાય વાંચો ને ત્યારે કે આ વાત ટીચરે સમજાવી પણ મને ખબર ના પડી. તો બીજે દિવસે તમે પૂછી લીધું એટલે ગઈકાલનું ક્લિયર. એવી રીતે રોજ રોજનું આપણે ક્લિયર કરતા જઈએ ને તો પછી એ કાયમ તમારી અંદર રહી. પછી કારણ કે સમજી લેવાનું. પેલું ગોખંડ પટ્ટી કરે ખબર છે? ગોખે છે, ગોખવાનું મતલબ નથી કોઈ. ગોખેલું ભૂલી જવાય, સમજેલું ક્યારે ભૂલાય નહીં. એનો નિયમ છે. એટલે જો તમે સમજી ગયા ને તો તમે તમારા શબ્દોમાં એ જવાબ લખી જ શકશો. એનો નિયમ છે. એટલે કોઈ પણ વસ્તુ આપણે વાંચીએ, કરીએ, ભણીએ તો એને સમજવાનો લક્ષ્ય રાખવાનું. ખાલી યાદ કરવાનું. પરીક્ષામાં કેટલાક લોકોને એવી શક્તિ હોય, છેલ્લા 3-4 દિવસ વાંચે, 15 દિવસ વાંચે ને ઘણી આગળ નંબર આવે, તો પછી એમની ચોપડી કોની જ હોય. પણ જે સમજીને વાંચેલું હોય એ ક્યારેય જીવનભર ભૂલાય નહીં અને તમે જ્યારે જુઓ ત્યારે તમને હાજર થાય. આ એનો નિયમ છે. સારો મને શ્વાસ લેવા દેવો ના જોઈએ તમારે. પૂછો પ્રશ્ન. આ તો બધો સારો પ્રશ્ન પૂછો. બીજા પૂછો. સૂર્ય નમસ્કાર થોપુ કલ્લમ સુપર બ્રેન યોગા કે છે. સુપર બ્રેન યોગા. અને ત્રીજું આજે મંત્ર આપ્યો તે તમારી ચોપડી રાખવી હોય તો રાખજો. બીજી ચોપડી જોઈએ તો સ્કૂલમાં મોકલી આપશે. અને ચોથું આજે હવે બોલાવું છું એ પાન નંબર 11 પર છે. 12 પર છે. 12 પર છે. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. એ હું બોલાવીશ, તમે પાછળ પાછળ બોલજો. ભેંગડો તાણવો એટલે ખબર છે? ગુજરાતીમાં ભેંગડો તાણવો એટલે ખબર છે કે ભેંગડો તાળે એટલે ખબર છે? ભેંગડો તાણવું, તાણવું, રડવું પેલા ભેંગડો તાણવું. એવી રીતે બોલજો તમારો અંદરનો કચરો બધો એમને એમ નીકળી જશે. આ સ્લેબ તૂટી જવું જોઈએ. સ્કૂલ રિપેર કરી આપણે, ગવર્મેન્ટ પૈસા આપશે સ્કૂલ રિપેર કરવા. પણ એ ભેંકડો તાણજો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય
તમારે જે નક્કી કરવું હોય તે કરજો અને ખુલ્લી જગ્યા પર જઈને ભેગણો તાણજો, બધો અંદરનો ધુમાડો બધો નીકળી જાય, કચરો નીકળી જાય. આ જીવન પ્રયોગ છે. તો પ્રયોગશાળા આર્ટ્સમાં પ્રયોગ નથી હોતા નહીં, સાયન્સમાં પ્રયોગ હોય છે, 10મા લગી તો પ્રયોગ હોય છે. એટલે એ જેમ આપણે યોગ પ્રયોગશાળામાં પ્રયોગો કરીએ છીએ અને એનું ફળ મળે છે ને, તેમાં આપણું આ શરીર છે ને એ જીવંત પ્રયોગશાળા છે. અને અહીંયા આપણે જે પ્રયોગ કરવા હોય તે કરવાના. ઊંધું કરવું હોય તો ઊંધું કરીને પણ કરી જુઓ, કેવો માર પડે છે. એ દાદા ભગવાને પોતાના માટે કીધું કે આ બધા લોકો કહે છે નરકમાં બહુ તકલીફ છે, નરકમાં બહુ તકલીફ છે, જાનવરમાં બહુ તકલીફ છે. તો એમણે બધું ઊંધું કર્યું હતું હાથે કરીને, અને એમણે કીધું કે 7મી નરકમાં એ જઈ આવ્યો અને સારું કરીને ઊંચામાં ઊંચા દેવ પણ થયા. પણ મનુષ્ય સિવાય શાંતિ કશે નથી, અને મનુષ્યમાં જ આપણે પૂર્ણ ભગવાન સ્વરૂપ થઈ શકીએ છીએ. એટલે એનો લાભ લેવાનો છે. એટલે આ બધું તમને પેકેજ આપી દીધું છે. હવે તમારે જેટલું વાપરવું એટલું વાપરજો. કંઈ ખૂટતું કરતું લાગે તો સાહેબને મળજો. સાહેબ આ જે લોકો લઈ આવ્યા છે ને એમને મળશે. તમે એમને કંઈ એ પણ ઘણા બધા જવાબ આપી શકશે. નહીં આવ્યા, જવાબ નહીં આપે કે નહીં આપી શકે તો વાત તમારી જગ્યાએ આવશે, તમને તમારો જવાબ જરૂરથી મળશે. જય સચ્ચિદાનંદ. Gracias.